રીતે વિકૃત માનસિકતા ધરાવતો? વડોદરાની વાત કરવામાં આવે તો જિલ્લાના પાદરા તાલુકા માટે ગૌરવની ક્ષણ સર્જાઈ છે। પાદરાની 17 વર્ષીય દીકરી વિધિ હસમુખ પરમારની ભારતીય મહિલા અંડર-19 ક્રિકેટ ટીમમાં પસંદગી થઈ છે। વિધિ હવે આગામી શ્રીલંકા સેમીફાઇનલની વન-ડે ક્રિકેટ સિરીઝમાં ભારતીય ટીમનું પ્રતિનિધિત્વ કરશે। 30 જૂનથી શરૂ થનારી આ શ્રેણીમાં વિધિ પરમાર પોતાની પ્રતિભાનો પરિચય આપશે અને હાલ ધોરણ 12માં અભ્યાસ કરતી વિધિએ નાની ઉંમરે જ મોટી સિદ્ધિ હાંસલ કરી પાદરા તાલુકા અને વડોદરા જિલ્લાનું નામ રોશન કર્યું છે। નામ વિધિ પરમાર છે અને હું બરોડા ક્રિકેટ એસોસિએશનથી રમું છું અને હું અત્યારે ઇન્ડિયા અંડર-19 ને રિપ્રેઝેન્ટ કરી રહી છું શ્રીલંકા સામે। તો અત્યારે હું જસ્ટ બેંગ્લોરથી આવી છું, તો મને બી આજે જ કોલ આવ્યો તો મને ખબર પડી કે આવું મારું ઇન્ડિયા માટે નામ આવ્યું છે। તો મારા સોસાયટી વાળાએ બધાએ સ્વાગત કર્યો છે, તો મને બહુ સારું લાગ્યું અને આ બધી મહેનતનો પાછળ મારા પપ્પાનો વધારે એ છે, તો હું એમને થેન્ક યુ કહું છું। BCA તરફથી હું અંડર-15 રમી છું 2 વર્ષ, 19 ના 2 વર્ષ રમી રહી છું અત્યારે કરન્ટલી, અને મેં 2 વર્ષથી ZCA કર્યું છે અને NCA ને બી હાઈ પરફોર્મન્સ કેમ્પ બી કરી રહ્યો, અને મેં ઇન્ડિયા અંડર-19 લાસ્ટ યર ચેલેન્જર બી રમી હતી। પાદરાની દીકરી અને મારા મિત્ર હસમુખભાઈ પરમારની દીકરી વિધિ પરમાર કે જેનું આજરોજ સિલેક્શન ઇન્ડિયન અંડર-19 વુમેન્સ ક્રિકેટ ટીમમાં થયું છે, તેનું અમને ખૂબ જ ગૌરવ છે। આજે એ ઘરે આવી છે ટુર્નામેન્ટ રમીને, તો અમે સૌએ ભેગા થઈને એનું સન્માન અને સ્વાગત કર્યું છે। વિધિ પરમાર કે જેને પોતાના ટેલેન્ટથી અને મહેનતથી આજે ઇન્ડિયન અંડર-19 વુમેન્સ ક્રિકેટ ટીમમાં સ્થાન મેળવ્યું છે, તેનું અમને ખૂબ જ આનંદ છે। અને અત્યાર સુધી તો અમે ભારતીયોને ઇન્ડિયન ટીમમાં ક્રિકેટ રમતા ટીવી પર જોયા છે, પરંતુ હવે અમારી દીકરીને અમે ઇન્ટરનેશનલ ક્રિકેટ રમતા ટીવી પર જોઈશું, તેનો અમને ખૂબ જ ખુશી થશે। અને આ વિધિ પરમાર જેને પાદરાની પ્રથમ દીકરી છે કે જે આ ઇન્ટરનેશનલ લેવલ સુધી પહોંચી છે, તેને સમગ્ર પાદરા અને વડોદરા જિલ્લાનું ગૌરવ હતું।